હું ડૉક્ટર પિયુષ દેસાઈ, ડાયાબિટોલોજીસ્ટ એન્ડ એન્ડોક્રાઇનોલોજીસ્ટ એટલે અને ત્રીજી જે ડિસીઝ મતલબ થાઇરોઇડની અંદર ગાંઠ થવી. થાઇરોઇડમાં હું છેલ્લા 15 વર્ષથી સુરત ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છું દેસાઈ ડાયાબિટીસ એન્ડોક્રાઇન ક્લિનિકના નામે. ઓકે. જે અત્યારે વધારે થાઇરોઇડનું પ્રમાણ વધી રહ્યું છે તે વાયરલ ઇન્ફેક્શન. ડાયાબિટીસમાં બંને કારણ છે, જેનેટિક્સ પ્લસ લાઇફસ્ટાઇલ. કારણ એ લોકોનું પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાનું બહુ કોમન થઈ ગયું છે. Yes. કોઈ પણ બર્થડે પાર્ટી હોય પણ તમારું વજન વધારે હોય, તમારું જીવન બેઠાડું હોય, તમે સ્ટ્રેસ વધારે લેતા હોય તો ઘણા લોકો પોતાનું મેટાબોલિઝમ કેટલું છે તે જાણ્યા વગર જ એ પ્રોડક્ટ લઈ લેતા હોય. ટીવી, મોબાઈલ, ટ્યુશન, લેસન, હોમવર્કમાં જ અને કદાચ એ જેનેટિક પ્રોબ્લેમ બી છે તો એ લોકોને ખરેખર વજન ઘટાડવું છે તો એને ખરેખર શું કરવું એની એક ખાસ નિશાની છે કે તમારી ગળાની આજુબાજુ કાળાશ થવી અથવા તમારા આંગળી નકલ્સ પર અમુક પેશન્ટ ખૂબ મહેનત કરે પણ એનું 400 ગ્રામ પણ વજન નહીં ઘટતું હોય એ બની શકે. થોડુંક ડાયટ અને એક્સરસાઇઝની સાથે પણ ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે. પરંતુ સૌથી મોટું કારણ એ છે કે આપણે ડાયાબિટીસમાં ડાયટ કરીએ. હેલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જવલ દી પોડકાસ્ટની અંદર અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજના સમયમાં ખરેખર આપણે બહુ બધા લોકો બીમાર છીએ અને ઘણી બધી પરિસ્થિતિઓમાં આપણે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન એવા કરતા હોઈએ છીએ કે આપણું પોતાનું હેલ્થ, આપણું પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ. પણ ઘણી બધી નાની નાની પ્રોબ્લેમ્સ છે જે આપણે એને નાનામાં ગણતા હોઈએ છીએ અને ઘણા બધા સમય પછી એ મોટું સ્વરૂપ લઈ શકે છે. તો એ ઘણી બધી વાતચીત આજે કરવાના છે. આજના એપિસોડ ખરેખર બહુ પાવરફુલ અને જબરદસ્ત રહેવાનો છે, કેમ કે આજે ઘણી બધા રોગ ઉપર આપણે વાતચીત કરવાના છે, જેમાં આપણી સાથે એક ડૉક્ટર છે જે છેલ્લા 15 વર્ષ થયા પ્રેક્ટિસ કરી રહ્યા છે અને સ્પેશિયલિસ્ટ છે ડાયાબિટીસ અને ઓબેસિટી. તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ ડૉક્ટર પિયુષ દેસાઈ. હલો સર, કેમ છો? વેલકમ ટુ ગુજ્જવલ દી પોડકાસ્ટ સર. થેન્ક યુ. સર, આપણે ઓલમોસ્ટ અત્યારે લાઈફસ્ટાઈલ ચાલે છે બધાની અને ઘણા સમયથી આપણે ઘણું બધું ભૂલી પણ ગયા છે. તો આજના લોકો જે છે એ ખરેખર ક્યાંક ને ક્યાંક બીમારીમાં અટવાયેલા છે અને પોતાને ખ્યાલ પણ છે પણ છતાંય પોતે કંઈ કરી નથી શકતા. તો આપણે જે ઘણી બધી ચર્ચા કરશું સર. તો સર, પહેલાં તો આપણો વ્યુઅર્સ છે એમનો આપણો પરિચય આપી દો. હું ડૉક્ટર પિયુષ દેસાઈ, ડાયાબિટોલોજીસ્ટ એન્ડ એન્ડોક્રાઇનોલોજીસ્ટ એટલે ખાસ ડાયાબિટીસ, થાઇરોઇડ, હોર્મોન રિલેટેડ જેમાં ઓબેસિટી અને પીસીઓડીનો પણ સમાવેશ થાય છે. આ હોર્મોનને લગતા રોગોના નિષ્ણાત હું છેલ્લા 15 વર્ષથી સુરત ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છું દેસાઈ ડાયાબિટીસ એન્ડોક્રાઇન ક્લિનિકના નામે. ઓકે, થેન્ક યુ સો મચ સર, તમે તમારો પરિચય આપ્યો અને ઓલમોસ્ટ આજે ખરેખર ઘણી બધી મજા આવશે, કેમ કે ઘણા બધા ડિસીઝ ઉપર આપણે વાત કરવાના છે અને એમાંથી પહેલી વાત કરીએ ને તો ઓલમોસ્ટ અત્યારે મેજોરિટી બધાને છે અને જેને આપણે કહીએ છીએ ડાયાબિટીસ. યસ. તો ખરેખર સર, ડાયાબિટીસનું મૂળ કારણ શું છે? એ પછી જેનેટિક છે કે પછી એ લાઇફસ્ટાઇલના હિસાબે છે? ડાયાબિટીસમાં બંને કારણ છે, જેનેટિક્સ પ્લસ લાઇફસ્ટાઇલ. કારણ કે એમાં બે મૂળભૂત તત્વો છે કે શરીરમાં ઇન્સ્યુલિન ઓછું બનવું જે Yes. જેનેટિક્સને લીધે હોય છે અને ઇન્સ્યુલિનની સામે રેઝિસ્ટન્સ થવો જે લાઇફસ્ટાઇલને રિલેટેડ હોય છે. એટલે જો તમારા ફેમિલીમાં વર્ષોથી લોકોને ડાયાબિટીસ હોય, ફાધર, મધર, દાદા, તો તમને ડાયાબિટીસ થવાનું રિસ્ક વધે. પણ એટ ધ સેમ ટાઈમ જો તમારા ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ નહીં હોય પણ તમારું વજન વધારે હોય, તમારું જીવન બેઠાડું હોય, તમે સ્ટ્રેસ વધારે લેતા હોય તો તમને ડાયાબિટીસ થઈ શકે છે. અચ્છા, એટલે અત્યારના સમયમાં એવું નથી કે ભાઈ જેનેટિક બી હોઈ શકે છે, હા, કેમ કે બિલકુલ. અત્યારે આપણી લાઈફસ્ટાઈલને લઈને પણ ધ્યાનમાં લઈને આપણે જોઈએ તો ડાયાબિટીસ આવી શકે છે અને મેજોરિટી વધારે અત્યારે રેશિયો એનો છે. યસ, કારણ કે ઘણા બધા લોકોને ફેમિલી હિસ્ટ્રી નથી હોતી છતાં પણ હવે યંગ એજમાં ડાયાબિટીસ આવી રહ્યું છે. ઓકે, બરાબર છે. તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કેવી રીતે બને છે અને રોજિંદા જીવનમાં શું ખરેખર સિગ્નલ આપે છે જે આપણા રોજનું લાઈફસ્ટાઈલ છે એની અંદર? સામે તે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જે કહીએ છીએ ને તે વર્ષોમાં ડેવલપ થાય છે. ઓકે. એટલે ખાસ કરીને ટીન એજમાં જ્યારે આપણે પહેલાં આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે રમતા, શારીરિક વ્યાયામ કરતા, જેને Activity બદલે હતી હવે બધી. બચ્ચાઓ ટીવી, મોબાઈલ, ટ્યુશન, ડિજિટલમાં. લેસન, હોમવર્કમાં જ પડેલા હોય છે અને બરાબર છે. ફિઝિકલ એક્ટિવિટી ખૂબ ઓછી થઈ જાય. આવું જ્યારે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ થતાં એમનું મસલ ઘટતું જાય જેને અમે સાર્કોપેનિયા કહીએ અને એની સામે ફેટનું પ્રમાણ વધતું જાય અને તેને કારણે તમારું બેઠાડું જીવન, તમારો શારીરિક વ્યાયામના અભાવે ફેટ વધારે, મસલ્સ ઓછા અને એને કારણે તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય. એટલે શરીર ઇન્સ્યુલિન બનાવે ખરું પણ એને સારી રીતે વાપરી નથી શકતું યસ. અને એની એક ખાસ નિશાની છે કે તમારી ગળાની આજુબાજુ કાળાશ થવી અથવા તમારા આંગળી નકલ્સ પર કાળાશ થવી જેને અમે એકેન્થોસિસ કહીએ, ઓકે. જે તમને ઓબેસિટી તરફ પણ લઈ જાય છે અને આ ડાયાબિટીસની પહેલાંની નિશાની છે અને અમે સ્કિન ટેગ કહીએ ઓકે. અને જેને કારણે તમે ડાયાબિટીસ થવા પહેલાં પણ આવા પેશન્ટને ઓળખીને ટ્રીટ કરી શકો છો. અચ્છા,
ટૂંકમાં આવા સિમ્ટમ્સ પણ દેખાય છે કે જેથી કરીને આપણે Yes. ખ્યાલ આવી શકે કે આ ડાયાબિટીસ પેશન્ટ અથવા તો ઓબેસિટી પેશન્ટ છે. હાજી. ઓકે, બરાબર છે. હવે આપણે જ્યારે ડાયાબિટીસની વાત કરીએ સર, તો ખરેખર એ ડાયટ આપણી જે છે રોજિંદા, એ ડાયટ બદલીને આપણે ખરેખર ક્યોર કરી શકીએ કે પછી એના માટે દવા પણ જરૂરી છે? જો ડાયાબિટીસ નવું છે તો તમારું થોડુંક ડાયટ અને એક્સરસાઇઝની સાથે પણ ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે. યસ. પરંતુ એ તમારું પ્રેઝન્ટેશન વખતે શુગર કેટલું છે એની પર ડિપેન્ડ કરે છે. જો પ્રેઝન્ટેશન જ્યારે તમે પહેલી વાર ખબર પડી ત્યારે શુગર જો 400-500ની રેન્જમાં હોય, 300ની રેન્જમાં હોય, તો તમારે પહેલાં દવા લઈને એને કંટ્રોલ કરવું પડે. પણ જો તમારું બોર્ડર લાઇન શુગર હોય યસ. કે 200, 250, 250 સુધી શુગર હોય તો તમે ડાયાબિટીસ ડાયટ અને એક્સરસાઇઝથી પણ કંટ્રોલ કરી શકો છો. યસ. પણ એક વસ્તુ નક્કી છે કે આ કોઈ શોર્ટ ટર્મનો ગોલ નથી. 2 મહિના 3 મહિનામાં સારી થઈને ક્યોર થવાવાળી વસ્તુ નથી. જો તમે ડાયટ એક્સરસાઇઝ પણ કરો છો તો એ લાઈફ લોંગ કરવાના યસ, છે. બરાબર છે. એટલે જે લોકોને તમે જે વાત કરી છે સર કે જે 400-500 સુધી આવી ગઈ હોય છે, જ્યારે ફર્સ્ટ ટાઈમ કદાચ કોઈએ ચેકઅપ કર્યું છે, હવે એમણે સમજી લો કે દવા સ્ટાર્ટ કરી દીધી છે અને ડાયટ બી ચાલુ કરી દીધી છે કે એમને પોતાની લાઈફસ્ટાઈલને બી ચેન્જ કરી છે. હમ. તો એવું જરૂરી છે કે અમુક સમય પછી એમની ડાયાબિટીસ વિધાઉટ મેડિસન કદાચ કંટ્રોલ રહી શકે? હા, આને અમે લોકો ફાર્મેકોલોજીકલ રેમિશન કહીએ કે ઓકે. શરૂઆતમાં તમારે દવા આપવી પડે. પછી જેમ જેમ કંટ્રોલ થતું જાય તેમ તેમ અમે દવાનો ડોઝ થોડો ઓછો કરતા જઈએ. યસ. 3 મંથ, 6 મંથ, 9 મંથમાં ધીમે ધીમે ઓફ મેડિસિન કરી શકાય. જે લોકો ખૂબ સારો ડાયટ એક્સરસાઇઝ અને ખાસ કરીને ઓબેઝ હોય અને વેઇટ લોસ કરે તો યસ. એવા પેશન્ટમાં ફાર્મેકોલોજીકલ રેમિશન અથવા ડાયાબિટીસ રેમિશન શક્ય છે. બરાબર છે. કેમ કે ઘણા બધા ટૂંકમાં ઓલમોસ્ટ બધાને મિથ એવા છે કે એકવાર શુગર આવ્યા પછી એ જતું નથી, એના માટે આજીવન મેડિસિન લેવી પડે. પણ ખરેખર જો પોતાની લાઈફસ્ટાઈલને કન્ટિન્યુ એ ચેન્જીસ કરે છે અને એને સુધારે છે તો કદાચ આ બધી શક્ય વસ્તુઓ છે. પણ લાઈફસ્ટાઈલ રેગ્યુલર હોય તો કન્ટિન્યુ રાખવી હા, પડે. એટલે એ લોકો કરી નથી શકતા, એટલે એના હિસાબથી એમને મેડિસિન કન્ટિન્યુ રાખવી યસ. પડે છે. કેમ કે એમની પાસે બીજું કોઈ ઓપ્શન છે નહીં. નથી હોતું. કેમ કે લોકો વ્યસ્ત જ એટલા બધા છે સર હાજી. કે પોતાની હેલ્થ કરતાં વધારે બીજી જગ્યા પર એક્ટિવિટી વધારે કરતા ઘણી હોય છે. બધી એક્ટિવિટી ખાસ કરીને યંગ એજમાં જ્યારે ડાયાબિટીસ થાય Yes. છે, હું 32, 35, 40 વર્ષે, ત્યારે ઘરનું એનું કામ કરવાનું હોય છે, એને કમાવાનું હોય છે, એનું Right. ઘરનું પણ જવાબદારી હોય છે, બધી એના જવાબદારી હોય બાળકોનું છે. જોવાનું હોય છે. ત્યારે એ બિઝી સ્કેડ્યુલમાં સમય કાઢીને એક્સરસાઇઝ કરવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. Important છે. પણ હું આ બાબતે ખાસ મારા દર્શક મિત્રોને પણ જણાવવા માંગીશ Right. કે જ્યારે ટ્રાન્સપોર્ટેશન માટે કંઈ નહીં હતું, ફોન નહીં હતા, જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તમારે ચાલીને જવું પડતું Yes. હતું, ત્યારે પણ લોકો પાસે સમય નહીં હતો. અને આજે જ્યારે એરોપ્લેન તમને 2 કલાકમાં એક સ્થળેથી બીજે સ્થળે બધી અડધો સુવિધાઓ કલાક છે. 10 મિનિટમાં પહોંચાડે. તમારું ઘણું બધું કામ તો વોટ્સએપ પર થઈ જતું હોય છે. Yes. કેટલી બધી જગ્યાએ આપણે ફિઝિકલી જવું નથી પડતું, છતાં પણ આપણે બિઝી જ છીએ. છીએ. Yes. મતલબ એ આપણો માઇન્ડસેટ છે. Right. Right. જો તમે બિઝી છો પણ માઇન્ડસેટ ચેન્જ કરશો તો 24 કલાકમાંથી અડધો કલાક તો તમે તમારા માટે કાઢી જ શકશો. રાઈટ છે સર. બસ એ તમે જે વાત કરી છે કે અત્યારના સમયમાં ખરેખર લોકોનું માઇન્ડસેટ જ એવું ફિક્સ થઈ ગયું છે કે સમય નથી. બસ બધા પાસે એક જ શબ્દ છે, સમય નથી. હવે સર, જ્યારે આપણે વાત કરીએ કે ડાયાબિટીસ પેશન્ટ હોય તો એમને ખરેખર દિવસની અંદર હમ. કેટલી વખત ચેકઅપ કરવું જોઈએ? શુગર જો તમારું ખૂબ વધારે હોય, જેમ કે મેં કહ્યું તમે 300-400ની રેન્જમાં હોય, યસ. તો ઘણી વખત શરૂઆતમાં ઇનિશિયલ 10-15 દિવસ માટે અમે દિવસમાં 2-3 વખત શુગર ચેક કરાવતા હોય. ઓકે. અને તે સ્ટ્રક્ચર્ડ વેમાં, એટલે તમે ભૂખા પેટનું શુગર ચેક કરો, પછી બપોરે જમ્યાના 2 કલાક પછી, રાત્રે જમ્યાના 2 કલાક પછી, જેથી એને આધારે અમે મેડિસિન એડજસ્ટ કરી શકીએ. પણ એક વખત શુગર કંટ્રોલ થઈ જાય પછી તમારે વારંવાર શુગર ચેક કરવાની જરૂર જરૂર નથી. નથી હોતી. તમે અઠવાડિયે 10 દિવસે 15 દિવસે એક વખત ચેક કરો એ ઇનફ હોય છે. બરાબર છે. હવે જ્યારે સર શુગર ચેકઅપની વાત આવે છે તો એક આપણો રિપોર્ટ હોય છે જે 3 મંથ થતો હોય છે, HbA1C અને એક Yes. રેગ્યુલર થતો હોય છે. હમ. તો જે પેશન્ટ છે, જે સ્ટાર્ટઅપ થયું છે જેમને, હમ. તેમના માટે તો તમે સજેશન આપ્યું છે. પણ જે રેગ્યુલર પેશન્ટ છે તો એમને ખરેખર કેટલા સમય રિપોર્ટ કરાવવો જોઈએ? જે HbA1c છે એ ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન, મતલબ તમારા રક્તકણ સાથે શુગર જે છૂટે છે તેનું માપ છે. એટલે છેલ્લા 3 મહિનામાં તમે ઓવરઓલ શુગરનો કંટ્રોલ કેવી રીતે કર્યો છે એની આપણને માહિતી મળે છે. એટલે આઈડિયલી એ 3 મહિને એક વખત કરવાનું હોય અને તેનાથી આપણે ઓવરઓલ કંટ્રોલ કેવો રહ્યો છે તેનું માહિતી મળે છે. એટલે જો જેનું શુગર કંટ્રોલમાં હોય તે અથવા શુગર અનકંટ્રોલ બધા માટે HbA1c જો તમે 3 મહિને એક વખત કરાવો છો તે તમારા ડાયાબિટીસનું સારી રીતે મૂલ્યાંકન કરીને આપે છે. બરાબર છે. હવે જે ડાયાબિટીસ પેશન્ટ છે ખરેખર છે, તો એમના માટે સૌથી સેફ કાપ્સ કયો હોય છે?
સૌથી સેફ કાર્બ છે નો કાર્બ. મતલબ કે તમે કાર્બોહાઈડ્રેટ ઓછું ખાઓ યસ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે ચોખા નહીં ખાવ, ઘઉં ખાઓ. પછી એવું ટ્રેન્ડ આવ્યો કે ઘઉં બંધ કરી દો, જુવાર ખાઓ. યસ પછી એવું ટ્રેન્ડ આવ્યો કે જુવાર તો મીઠી છે, જુવારને બદલે હવે નાગલી, રાગી અને ઘણી બધી બીજી જે આપણે લેન્ટિલ્સ કહીએ છીએ રાઈટ તેની પર તમે શિફ્ટ થાઓ. જે કાર્બોહાઈડ્રેટમાં ફાઈબરનું પ્રમાણ વધારે છે, જેમ કે લીલા શાકભાજી. લીલા શાકભાજીમાં પણ કાર્બોહાઈડ્રેટ છે, પણ એ ફાઈબરના સ્વરૂપમાં છે. યસ એટલે તમે લીલા શાકભાજી ખાઓ અને એની સાથે સિમ્પલ કાર્બ, મતલબ કે ચોખા છે, ઘઉં છે, જુવાર છે, બાજરી છે, એનું પ્રમાણ તમે લિમિટેડ કરો. ધેટ ઇઝ બેસ્ટ કાર્બ. આપણે કાર્બોહાઈડ્રેટ ખાવામાં જ વધારે ને વધારે રિફાઇન્ડ, વધારે ને વધારે પોલિશ્ડ ઘઉં ચોખા ખાતા થઈ ગયા છે. યસ એટલે રેસાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. કાર્બોહાઈડ્રેટ કોમ્પ્લેક્સમાંથી સિમ્પલ બની ગયો છે. યસ એટલે જો તમે રેસાવાળી વસ્તુ વધારે ખાઓ છો, ફાઈબરવાળી વસ્તુ વધારે ખાઓ છો અને તેની સાથે તમે થોડુંક અનાજ લિમિટેડ માત્રામાં લો છો, તો એ તમારા માટે સેફ છે. બરાબર છે. તો અત્યારના સમયમાં જોઈએ છે તો ઓલમોસ્ટ બધા એકબીજાની વાત સાંભળી અને કંઈક ને કંઈક અલગ રીતે કંઈક ને કંઈક પોતાના ઉપર અજમાવતા હોય છે અને ઘણી બધી તકલીફો પડતી હોય છે. પણ ટૂંકમાં કહેવાય ને કે સાચી માહિતી નથી હોતી એટલે લોકો અટવાતા હોય છે. યસ. સર આપણે જ્યારે ઓલમોસ્ટ આપણે ગુજરાતી છીએ બધા અને આપણું ગુજરાતી ભોજન, હવે ગુજરાતી ભોજન છે આપણે છોડી તો શકવાના નથી સર, પણ મારો પ્રશ્ન તમને સર એવો છે કે આપણું જે ગુજરાતી ભોજન રેગ્યુલર ભોજન છે તો એમાંથી જે ડાયાબિટીસ પેશન્ટ ટૂંકમાં જે આપણે છે અથવા તો આપણે ડાયટ છે તો એમાંથી કંઈ આપણે ચેન્જીસ કરી શકીએ સર? એમાંથી આપણે કંઈ સારા ડાયટ કરી શકીએ એવું ખરું? ડેફિનેટલી. સૌથી પહેલાં આપણે એક વાત સમજવાની જરૂર છે કે જે કોઈ પણ ભોજન, ગુજરાતી હોય, નોર્થ ઇન્ડિયન હોય, સાઉથ ઇન્ડિયન હોય, આપણે આપણી ઘરની ટ્રેડિશનને અચાનકથી પૂરેપૂરી બદલી નથી શકતા. ગુજરાતી ભોજનમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે કે આપણે ઘણી બધી જગ્યાએ ખાંડનો ઉપયોગ કરીએ છીએ. આપણે ઘઉં, ચોખાનો ઉપયોગ વધારે પડતો કરીએ છીએ અને રૂટીન ફૂડ જે આપણે ખાઈએ છીએ તેમાં ફ્રૂટ્સનો ઉપયોગ, વેજીટેબલ્સનો ઉપયોગ થોડોક ઓછો કરીએ છીએ. એટલે જો ગુજરાતી ભોજનમાં તમે એક પ્લેટ મેથડ, જે અમે લોકો પેશન્ટને શીખવતા હોય છે, પ્લેટ મેથડ એટલે અડધી પ્લેટ તમારી રેસાથી ભરો, 1/4 પ્લેટ તમે પ્રોટીનવાળી વસ્તુ, મતલબ કે દાળ ખાઓ, પણ દાળમાં ગોળ કે ખાંડ નહીં નાખો. યસ અને બાકીનું 1/4 પ્લેટ છે તેમાં કાં તો તમે રાઈસ લો અથવા તમે રોટલી લો. અને એની સાથે જે ઉણપ આપણે ખાસ જોવા મળે છે કે પ્રોટીનની માત્રા, તો તમે છાશ પી શકો છો, તમે પનીર ખાઈ શકો છો, તમે મગ કે ફણગાવેલા કઠોળને વેજીટેબલ સાથે બાફીને મિક્સ કરીને ખાઈ શકો છો. એનું પ્રમાણ વધારે દો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, અથાણું અને પાપડ અને ફરસાણ. કોઈ તમારે ત્યાં મહેમાન આવે કે કોઈ પ્રસંગ છે, ઓકેઝનલી ખાઓ બરાબર, પણ રૂટીન ફૂડમાં જો તમે આ વસ્તુનો ઉપયોગ નથી કરતા તો આપણું સિમ્પલ ગુજરાતી ફૂડ પણ ડાયાબિટીક ડાયટ બની શકે છે. બરાબર છે. તો આ જે છે એ સિમ્પલ આપણા માટે ઓલમોસ્ટ આપણી જ થાળીની અંદર જે છે એમાંથી જ આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. પણ તમે જે રીતે કીધું છે કે આપણે એનો જે માપ સાઇઝ છે ટૂંકમાં, તો એ આપણે જો રેગ્યુલર એને કરીએ છીએ તો આપણી ડાયટ એમ જ કમ્પ્લીટ થઈ જવાની છે. એક્સ્ટ્રા કોઈ કરવાની જરૂર નથી. પણ સર એક મારો પ્રશ્ન એવો છે કે જે ડાયટ આપણે જ્યારે કરતા હોઈએ છીએ તો આઈ થિંક 10-15 દિવસ હોય ત્યાં સુધી કરતા હોય છે પેશન્ટ, પછી છોડી દે છે, તો ખરેખર એનું કારણ શું છે? સૌથી મોટું કારણ એ છે કે આપણે ડાયાબિટીસમાં ડાયટ કરીએ એટલે પહેલું ડાયટનો શબ્દ શું વાપરીએ કે આપણે ખાવાનું ઓછું ખાવું. યસ રાઈટ. એટલે શરીરને જરૂર છે 1400, 1500, 2000 કેલરીની અને તમે 1000-1200 કેલરી ખાઈને ભૂખા મરવાની ટ્રાય કરો છો. એટલે બોડી એની સામે રિબાઉન્ડ કરશે. બ્રેઇન તમને થોડાક દિવસોમાં સિગ્નલ આપશે કે મને તકલીફ પડે છે, તમે કેલરી વધારે ખાઓ. એટલે પછી એ 15 દિવસમાં રિબાઉન્ડ થાય. ઓકે. એટ ધ સેમ ટાઈમ મેં જેમ કહ્યું તેમ આપણે ગુજરાતી ફૂડ ખાતા હોઈએ અને અચાનકથી તમે નાગલી, રાગી ને બધું લાવીને ખાશો, કોઈકનું આયુર્વેદિક પાવડર બનાવીને આપ્યો છે, કોઈકે પાવડર બધા મિક્સ કરીને બનાવીને આપ્યા છે, તે ભેગું કરીને ખાશો, એ બધું તમે થોડાક દિવસ સહન કરી શકો છો. જે તમારું સ્ટેપલ ડાયટ છે, જે ખાઈને તમે મોટા થયા છો, તે ડાયટથી સમૂળગું અલગ થઈને તમે જ્યારે ડાયટ કરવાની કોશિશ કરો છો તો એ નોન સસ્ટેનેબલ ડાયટ છે. મતલબ કે તમે 15 દિવસ, મહિનો, 2 મહિનો કરીને થાકી જવાના છો. રાઈટ. એને બદલે તમારા રૂટીન ડાયટમાં થોડો ચેન્જ લાવો. પેટ ભરીને ખાતા હોય તો ભૂખ કરતાં ઓછું ખાઓ, પ્રોટીન ઓછું ખાતા હોય તો પ્રોટીન થોડુંક વધારે ખાઓ, અને તમે ઘરમાં જે વર્ષોથી ખાતા આવ્યા છો એમાં જ તમે થોડો ચેન્જ લાવો તો એ સસ્ટેનેબલ ડાયટ બનશે અને તમે
એને એન્જોય પણ કરશો યસ, અને લાંબો સમય પાડી પણ શકશો. બરાબર છે. ટૂંકમાં આ જે છે અત્યારે ઘણા બધા લોકો આવી રીતે ડાયરેક્ટ ચેન્જીસ કરતા હોય છે, તો એને સુટેબલ થવાનું જ નથી, એ ફાઇનલી છે. યસ, અને કદાચ એ 10 દિવસ કે 12 દિવસ કે 15 દિવસ એ કરશે ને પછી પાછું હતા એને રૂટિનમાં આવી જશે. પણ તમે જે રીતે કીધું કે આપણી જે કન્ટિન્યુ જે સિસ્ટમ છે એની અંદર જ આપણે જો કદાચ થોડા ફેરફાર કરીને કરીએ એટલે આપણા માટે બેસ્ટ રહેશે. ને જે આ 10-15 દિવસનો ગેપ થઈ જાય છે એ કન્ટિન્યુ રહી શકે. યસ. ઓકે. સર આપણે વાત કરી ડાયાબિટીસને લઈને, પણ એ તો જે કન્ટિન્યુ રૂટિન છે એ તો છે જ બધાને ઓલમોસ્ટ આપણે જોઈએ છે. અને એની સાથે જ બીજી વસ્તુ છે જે આપણે ઓબેસિટીની વાત કરવાના છે. તો ઘણા બધા લોકો હોય છે સર કે ઘણું બધું મહેનત કરતા હોય છે, હાર્ડવર્ક કરતા હોય છે, પણ છતાં એમનું વજન નથી ઘટતું. હમ. તો ખરેખર એમના મેટાબોલિઝમ એ સ્લો હોય છે એના કારણથી હોય છે કે પછી એનું બીજું કોઈ કારણ હોઈ શકે? હા, મેટાબોલિઝમ સ્લો હોય છે કારણ કે એ તમારો બેઝલ મેટાબોલિક રેટ પર ડિપેન્ડ કરે છે, જે તમારો જેનેટિક્સ પણ ડિસાઇડ કરે છે. એટ ધ સેમ ટાઈમ તમે કેટલી એક્સરસાઇઝ કરો છો અને એની સાથે તમે ડે ટુ ડે લાઈફમાં કેટલા એક્ટિવ છો, એ બંને મળીને તમારો બેઝલ મેટાબોલિક રેટ ડિસાઇડ કરતો હોય છે. ઓકે. એટલે જો અમુક પેશન્ટ મહેનત કરે તો એનું 4 કિલો વજન ઘટી જાય, યસ. જ્યારે અમુક પેશન્ટ ખૂબ મહેનત કરે પણ એનું 400 ગ્રામ પણ વજન નહીં ઘટતું હોય, એ બની શકે. રાઈટ. એટલે તમારે સૌથી પહેલાં તો તમારું બોડી કમ્પોઝિશન એનાલિસિસ કરવું પડે. તમારો મસલ, તમારો ફેટનું એ કેટલું છે ને એના આધારે તમારો મેટાબોલિક રેટ જાણવો પડે અને એ પ્રમાણે તમારે ડાયટ ડિઝાઇન કરીને તમે કેટલું ખાઓ છો અને એની સામે તમે કેટલું વાપરો છો યસ. એ વસ્તુને તમારે બેલેન્સ કરવી પડે. ઘણા બધા લોકો ખૂબ મહેનત કરતા હોય છે પણ એની સામે ખોરાક પણ એટલો લઈ લેતા હોય યસ. છે. એટલે ખોરાકમાં તમે જેટલી એક્સરસાઇઝમાં કેલરી બર્ન કરો તેમાં 100-200 કેલરી બર્ન કરવા માટે તમારે અડધો કલાક, કલાક, 1.5 કલાક મહેનત કરવી પડતી હોય રાઈટ. અને એટલી કેલરી તમારા એક ટાઈમના ભાણામાં નહીં, એક ટાઈમના નાસ્તામાં આવી જતી હોય છે. યસ. એટલે ડાયટની સાથે સ્ટ્રક્ચરલી એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી હોય છે. અને અમુક જેનેટિક ફેક્ટર્સ પણ હોય છે, જેમ કે તમારા શરીરમાં GLP-1 હોર્મોન છે, તમારા શરીરમાં અમુક બીજા ન્યુરોપેપ્ટાઇડ વાય, PYY કરીને હોર્મોન છે, લેપ્ટિન અને ગ્રેલિન કરીને એવા હોર્મોન છે કે જે તમારા સેટાઇટી અને હંગરને કંટ્રોલ કરતા હોય છે. ઓકે. એ મિકેનિઝમ ચેન્જ થવાને લીધે પણ તમારું મેટાબોલિઝમ સ્લો થતું હોય છે. એટલે એ બધા હોર્મોનને ચેન્જ કરવા માટે પણ અમુક વખત મેડિકેશન લેવી પડી શકતી હોય છે. ઓકે. તો જે આપણે સર જે વાત કરી છે કે જે લોકો ઓછી મહેનત કરતા હોય અને એમનું વજન ફટાફટ ઘટી જતું હોય છે, પણ જે લોકો છે કે ઓલમોસ્ટ બહુ મહેનત કરે છે અને વજન નથી ઘટતું અને કદાચ એ જેનેટિક પ્રોબ્લેમ બી છે, તો એ લોકોને ખરેખર વજન ઘટાડવું છે તો એને ખરેખર શું કરવું જોઈએ? હા, એમાં તમારે સૌથી પહેલાં તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નહીં તે ચેક કરવું પડે. Okay. એટલે તમારો એકેન્થોસિસ છે, તમારા પેટમાં એબડોમિનલ ફેટ વધારે છે, વિસરલ ફેટ જેને અમે લોકો કહીએ, Right. લીવરની અંદર આજકાલ ફેટી લીવર પણ યસ, ખૂબ ફેટી જોવા લીવર છે. મળતું હોય છે. તો એ જો હોય તો તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય. તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ માટે ડાયાબિટીસમાં વપરાતી એક મેટફોર્મિન કરીને ગોળી આવે છે, જે ખૂબ સેફ અને લોંગ ટર્મ માટે પણ સારી છે. એવી મેડિસિનની જરૂર પડી શકતી હોય છે. અથવા આજકાલ GLP-1 થેરાપી એક ઇન્જેક્ટેબલ થેરાપી છે, હોર્મોનલ થેરાપી છે, જે GLP-1 ઇન્જેક્શન અઠવાડિયે એક વખત લેવાનું ઇન્જેક્શન છે, જેને કારણે એ તમારા હોર્મોનમાં જે સેટાઇટી અને હંગર સેન્ટર પર અસર કરતા હોર્મોન છે એના લેવલ ચેન્જ કરે છે, જેથી એ તમારો મેટાબોલિક રેટ પણ ચેન્જ કરે છે. અને આવા પેશન્ટ કે જે લોકોનું વેટ એક જગ્યા પર સ્ટેગ્નન્ટ થઈ ગયું છે અથવા વેટ લોસ નથી કરી શકતા, એ લોકો ખૂબ સારી રીતે અને મદદથી વેટ લોસ કરી શકતા હોય છે. ઓકે. હવે જે લોકો ટૂંકમાં જે પેશન્ટો છે વેઇટ લોસ વાળામાં, હવે ઘણા બધા લોકો અત્યારે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય, જેમ કે અત્યારે બહાર ઘણી બધી પ્રોડક્ટ અવેલેબલ છે, હમ. જેમ કે આપણે દેશી આયુર્વેદિકની વાત કરીએ અથવા તો હમ. ઘણી બધી આવા અત્યારે એડ ચાલતી હોય છે, તો આવી બધી પ્રયત્ન કરતા હોય છે અને એ લોકો બહુ બધું કરીને થાકી જતા હોય, તો ખરેખર યોગ્ય છે કે નથી કે જે ડાયરેક્ટલી પોતાને ખ્યાલ જ નથી, તમે જે સિસ્ટમની વાત કરી છે કે અમુક રિપોર્ટ્સ આપણા હોય છે ચેકઅપ કરવા જોઈએ અને એ વિધાઉટ એ બધી વસ્તુઓ વગર એ ડાયરેક્ટ લેતા હોય છે, તો ખરેખર એના માટે ફાયદાકારક હોય છે કે પછી નુકસાનકારક હોય છે? ઘણી બધી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર Yes. એડ જોઈને પ્રોડક્ટો પણ ચાલતી હોય છે. ઘણા બધા ફૂડ સપ્લિમેન્ટ, ફોર એક્ઝામ્પલ મોરિંગા પાવડર Right. આજકાલ બહુ ફેશનમાં Yes. ચાલે છે. એપલ સીડર વિનેગર છે. Yes. હવે આ બધી વસ્તુ તમે નિયત માત્રામાં લો છો તો એ તમને ફાયદો કરે છે મેટાબોલિક રેટમાં. પણ ઘણા લોકો પોતાનું મેટાબોલિઝમ કેટલું છે તે જાણ્યા વગર જ એ પ્રોડક્ટ લઈ લેતા Yes. હોય છે. એટલે તમને મેટાબોલિક રેટ વધારવાની જરૂર છે નથી તે પહેલાં જાણવું જોઈએ. Right. બીજું, તમારું કોલેસ્ટ્રોલ, તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, તમારું થાઇરોઇડ, આ બધા હોર્મોન્સ અને તમારા ઓબેસિટી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે એ જાણવું જોઈએ.
અને સૌથી અગત્યનું તમારું ફેટ અને મસલ માસ, જેને અમે બોડી કમ્પોઝિશન એનાલિસિસ કહીએ, એ જાણવું ખૂબ જરૂરી છે. અને એ જાણ્યા પછી તમે આવા સપ્લિમેન્ટ સજેશનમાં લેતા હોય તો ફાઇન, પણ એ બધું જોયા વગર તમે કોઈ પણ સપ્લિમેન્ટ યુઝ કરો છો એ પ્રોપર નથી. બરાબર છે. અને અત્યારે ઓલમોસ્ટ મેજોરિટી બધા લોકો એવું જ કરે છે કે જેમને ખરેખર માહિતી બી નથી અને કોઈ બી વસ્તુ આવી રીતે ડાયરેક્ટલી યુઝ કરતા હોય છે, જેથી એને કદાચ બેનિફિટ બી નથી મળવાનો અને નુકસાન બી ઘણું બધું થવાનું હોય છે, સર. ઓકે, જ્યારે આપણે 30+ વાત કરીએ, સર, કે 30+ લોકો જે છે તો એમને ખરેખર ફેટ લોસ ટૂંકમાં હાર્ડ થઈ જાય છે, થતું નથી, તો ખરેખર એ ન થવાનું કારણ શું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ આપણું જેમ વર્ષો વીતે, જેમ જેમ આપણી ઉંમર વધે, તેમ તેમ તમારો ગ્રોથ હોર્મોન ધીમે ધીમે ઇનએક્ટિવ થતો જાય. ઓકે. અને ગ્રોથ હોર્મોન એક્ટિવ થાય જે મેક્સિમમ હોય છે તમારી ટીન એજમાં, એટલે એ 18, 19, 20 વર્ષ સુધી તમારો ગ્રોથ હોર્મોન મેક્સિમમ હોય, પછી એ ગ્રોથ હોર્મોન ધીમે ધીમે ઓછો થતો જાય. અને કારણે શું થાય કે તમે જો એક્સરસાઇઝ કરીને તમારું મેટાબોલિઝમને મેન્ટેન નથી કરતા, તો તમારા મસલ્સ ધીમે ધીમે નવા ડેવલપ થવાના સ્લો થતા જાય. ઓકે. તમારા બોનનું જે ટર્નઓવર છે તે ધીમે ધીમે ઓછું સ્લો થઈ જાય. થતું જાય. અને એની સામે ફેટનું જે ટર્નઓવર છે એ ગ્રોથ હોર્મોન પર ડિપેન્ડન્ટ નથી, એ ઇન્સ્યુલિન ઉપર ડિપેન્ડન્ટ છે, અચ્છા. જે એકચ્યુઅલી તમારું જેમ જેમ બેઠાડું જીવન થતું જાય તેમ તેમ વધતું છે. વધતું જાય છે. એટલે જેમ જેમ વર્ષો વીતે, જેમ કે 30 વર્ષના થયા, 40 વર્ષના થયા, 50 વર્ષના થયા, જેમ જેમ વર્ષો વધે તેમ તેમ તમારા મસલ્સમાં ઘટાડો થતો જાય અને તમારું ફેટનું પ્રમાણ વધતું જાય. Yes. અને ખાસ કરીને 60+ અમે એક કન્ડિશન કહે છે સાર્કોપિનિયા, મતલબ કે તમારું બોન અને તમારું લીન માસ, એટલે કે મસલ અને બોનનો માસ સિગ્નિફિકન્ટપણે ઘટી જાય છે, જેને કારણે તમને ઓસ્ટિયોપોરોસિસ, ફ્રેક્ચર થવાનું રિસ્ક પણ વધે છે. અને સાથે સાથે ઓબેસિટી ડિફિકલ્ટ ટુ ટ્રીટ બનતી જાય છે, કે તમે Yes. ગમે તેટલા એફર્ટ લો છતાં પણ પછી વજન નહીં ઘટે, તમારા ફેટ સેલ નહીં ઘટે, એ પ્રોબ્લેમ આવી શકે છે. રાઈટ. તો આનું જે આપણે વાત કરીએ કે 30+ની આપણે વાત કરીએ, પણ સર અત્યારના સમયમાં જોઈએ છે આપણે કે નાની ઉંમરના બાળકો જે છે તો એમનું પણ અત્યારે વેટ વધતું જાય છે, તો ખરેખર એની કારણ શું હોય છે? કે પછી પોતાની લાઈફસ્ટાઈલ જ હોય છે કે પછી? નાની ઉંમરના બાળકોમાં જે વજન વધી રહ્યું છે તેનું સૌથી મૂળભૂત પ્રમાણ છે કે અર્લી એજમાં ફૂડનું એક્સપોઝર. રાઈટ. ઇન્સ્ટેડ ઓફ ઇટિંગ રૂટીન ફૂડ, એ લોકોનું પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાનું બહુ કોમન થઈ ગયું છે. Yes. કોઈ પણ બર્થડે પાર્ટી હોય તો તમે આ જ ખાશો. તમારા ઘરે બાળકને ખાવાનું નથી ભાવ્યું, રાતનું ખાવાનું નથી જમવું, તો એ એવી જ વસ્તુ ખાશે જે એના શરીર માટે નુકસાનકારક નુકસાન છે. છે. Yes. એટલે નાના બાળકોમાં જે અત્યારે ઓબેસિટી જોવા મળી રહી છે તેનું પહેલું કારણ છે ઓવર સપ્લાય ઓફ ફૂડ, જેની જરૂર નથી એવું ફૂડ વધારે ને વધારે ખાતા ચાલ્યા. અને એની સામે જેમ મેં આગળ કહ્યું તેમ કે એમની એક્ટિવિટી ઘટતી ચાલે. ઘટતી જાય છે. યસ. સ્કૂલમાં બેસી રહી છે, ટ્યુશનમાં બેસી રહી છે, અને બાકીનો સમય જ્યારે ઘરે આવે છે ત્યારે કાં તો મોબાઈલ પર ગેમ રમે છે, કાં તો વોટ્સએપ પર એના ફ્રેન્ડ્સને મેસેજ કરે છે, પણ ફિઝિકલ એક્ટિવિટી થતી જ નથી. યસ. એટલે કેલરી ઓછી વપરાય અને એની સામે કેલરીનો ઓવરલોડ થાય, એને કારણે નાના બાળકોમાં પણ હવે ઓબેસિટીનું પ્રમાણ વધતું રહે. ઓકે. હવે અત્યારના જે સમયમાં ખરેખર જે આપણે તમે વાત કરી છે, તો ખરેખર એ લોકોએ એમના પેરેન્ટ્સ છે તો એમને ખરેખર કેવી કાળજીઓ લેવી જોઈએ કે જેથી કરીને આગળ, અને ખ્યાલ પણ હશે કે આપણે કે ભાઈ આગળ જતા બહુ બધી તકલીફો આવવાની છે, તો ખરેખર શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલું, જો તમારે તમારા બાળકને શીખવવું હશે તો પહેલાં તમારે પોતે ચેન્જ થવું Yes. પડશે. એટલે હું પેરેન્ટ્સને એવી સલાહ આપીશ કે તમે પોતે પહેલાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ ખાવાનું ચાલુ કરો. તમને જોઈને જ બાળક શીખશે. શીખશે. યસ. બાળકને તમે શીખવા માંગશો તો નહીં શીખશે, પણ એ તમને જોઈને તમને કોપી ચોક્કસપણે કરશે. રાઈટ. એટલે તમે તમારું ડાયટમાં જ પ્રોટીનનો ઉપયોગ વધારો, તમારો ફાઈબર વધારો, અને બાળકને પણ ધીમે ધીમે કમ્પલ્સન કરો કે ધીસ ઇઝ ગુડ ફૂડ, ધીસ ઇઝ બેડ ફૂડ, યસ. અને એ વસ્તુ ખાતા એમને શીખવો. અને તે જ રીતે એક્સરસાઇઝ, કે તમે પોતે પણ એક્સરસાઇઝ કરો અને સાથે સાથે તમારા બાળકને પણ થોડી એક્સરસાઇઝ કરાવો. અડધો કલાક માટે ઘરમાં બધા જ મોબાઈલ મૂકી દો યસ. અને એક્સરસાઇઝ ચાલુ કરો, તો તમારું બાળક કરશે અને તમારું બાળક આ બધી ડિસીઝોથી બચી શકશે. બચી શકશે. યસ. કારણ કે એ એના મૂળભૂત ગુણધર્મ તરીકે આ બધી વસ્તુને એક્સેપ્ટ કરે કરે છે. યસ. રાઈટ. તો ખરેખર આપણે જોઈએ છે તો પોતે પહેલા તો શીખવું પડશે ને કરવું પડશે, કેમ કે આપણે પોતે નહીં કરતા હોય અને બાળકને આપણે ગમે એટલું સમજાવશું ને કરાવશું તો એ તો નહીં એક્ઝેક્ટલી નહીં થશે. કરી શકે. તો ખરેખર પહેલા તો આપણે જ ચેન્જીસ લાવવા પડશે. હા. 100%ની વાત છે. સર, જ્યારે ફૂડ
ક્રેવિંગ્સની વાત કરીએ, ફ્રૂટ ક્રેવિંગ્સને કંટ્રોલ કરવા માટે સૌથી ઇફેક્ટિવ અને નેચરલ રીત કઈ? ફૂડ ક્રેવિંગ્સનું જે મેઇન કારણ છે કે ઘણી વખત ઇમોશનલ સ્ટ્રેસ. ઘણી વખત પોતે ડિપ્રેશનમાં હોય, સ્ટ્રેસ હોય, તો મેલ હોય તો ઘણી વખત અમે જોયું છે કે તમાકુ કે સિગરેટનું સ્મોકિંગ કરીને એ Yes. લોકો સ્ટ્રેસ દૂર કરવાની ટ્રાય કરતા કરતા હોય. હોય છે, હા. તે રીતે ફિમેલમાં અમે જોયું છે કે ઘણી વખત ચોકલેટ ખાઈને કે Yeah. કંઈક ગળી વસ્તુ ખાઈને એ લોકો એ સ્ટ્રેસને દૂર કરવાની કોશિશ કરતા હોય. એટલે પહેલાં ઇમોશનલી સ્ટેબલ થવું કે પોતાના કયા કારણથી તમને આ બધું ખાવાની ઈચ્છા થાય થાય છે છે. એ કારણને જાણવું. બીજું વસ્તુ છે કે ઘણી વખત આપણે એવોઇડ કરીએ છીએ ખાવાનું કે મારું વજન વધી જાય છે એટલે એક ટાઈમનું મીલ સ્કીપ કરી દે Yes. છે અથવા કાર્બોહાઈડ્રેટ ખૂબ જ ઓછું કરી નાખે છે. જેમ મેં સલાહ આપી કે કાર્બોહાઈડ્રેટ લિમિટેડ કરો, Yes. લિમિટેડ નહીં, ઝીરો કરી નાખે છે. હા. એટલે કાર્બની ડેફિશિયન્સીને કારણે બોડી પછી અચાનકથી એવી ક્રેવિંગ ઊભી કરે કે ગમે તે રીતે દોડીને ગળ્યું ખાવ તો જ મેન્ટલ સેટિસ્ફેક્શન થાય. એટલે ક્રેવિંગ ઓછું કરવું છે તો તમારે પ્રોટીન વધારવાનું છે અને કાર્બ લિમિટેડ કરવાનું છે, બંધ નથી કરવાનું. રાઈટ. અને જે ઇમોશનલ સ્પેલને કારણે કે સ્ટ્રેસને કારણે તમને આવી ઇફેક્ટ આવે છે એનું કારણ શોધીને એને રિલીવ કરવાની કોશિશ કરો. આ બે વસ્તુ કરો તો તમે ફૂડ ક્રેવિંગ ડેફિનેટલી કંટ્રોલ કરી શકો છો. ઓકે. સર, તમે એમાં એક વાત કરેલી છે કે ઘણા બધા લોકો સ્કીપ કરી દેતા હોય છે એક ટાઈમનું ભોજન. તો મેં ઓલમોસ્ટ મેજોરિટી ઘણા બધા લોકોને જોયા છે કે આવી રીતે વેઇટ વધવાના રીઝનથી અથવા તો પોતાના શિડ્યુલના હિસાબથી ઘણી બધી લોકો એવી મિસ્ટેક કરતા હોય છે અથવા તો બપોરનું અથવા તો સાંજનું ભોજન સ્કીપ કરી દે એકદમ. તો ખરેખર એ આવનારા સમય માટે એમના માટે ફાયદાકારક હોય છે કે નુકસાનકારક હોય છે? નુકસાનકારક છે કારણ કે જો તમે મીલ સ્કીપ કરતા જાઓ છો તો તમારું મેટાબોલિઝમ વધારે ને વધારે સ્લો થતું જાય છે. રાઈટ. કારણ કે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તે ખોરાક પચાવવા માટે પણ આપણું બોડી કેલરી વાપરે છે. રાઈટ. એટલે જો તમે ખોરાક ઓછો કરતા જશો તો ધીમે ધીમે તમારું બોડી મેટાબોલિઝમ એ પ્રમાણે ટ્યુન થતું જશે અને તમારું મેટાબોલિક રેટ નીચો આવી જશે. એટલે ઇન્સ્ટેડ ઓફ સ્કીપિંગ મીલ યુ હેવ ટુ ચેન્જ ફૂડ ચોઇસીસ રાઈટ. અને ઓછું મતલબ 100 કેલરીથી વધારે નહીં ખાઓ પણ લાંબો સમય ભૂખા નહીં રહો. જો તમે આ રીતે કરો છો તો તમે તમારા મેટાબોલિઝમને એક્ટિવ રાખીને વેટ પણ મેન્ટેન કરી શકો છો. ઓકે, બરાબર છે. અને જે ઘણા બધા લોકો આવી ભૂલ કરે છે અને આવનારા સમયમાં નુકસાન તો થવાનું જ છે. હાજી. ઓકે. હવે કાર્ડિયો એ સાચે વજન ઘટાડે છે કે પછી સ્ટ્રેન્થ ટ્રેનિંગથી વધુ જરૂરી છે? સ્ટ્રેન્થ ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે કારણ કે જે હમણાં આપણે ડિસ્કસ કર્યું કે 30 વર્ષ પછી જે તમારા મસલ માસ, લીન માસ લોસ થાય છે અને 60 યર્સ પછી જે સાર્કોપેનિયા થાય છે, ઓકે. દેટ ઇઝ ધ મેઇન રીઝન ફોર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એઝ વેલ એઝ ડાયાબિટીસ. કે તમારો મસલ માસ ઘટી રહ્યો છે અને ફેટ માસ વધી રહ્યો છે. હવે જો તમારે મસલ માસને ઇન્ક્રીઝ કરવો છે તો કાર્ડિયો તમને એમાં કોઈ જ હેલ્પ નથી કરતું. કાર્ડિયો તમને કેલરી વાપરવા માટે છે, તમારી કાર્ડિયાક અને ફેફસા એટલે રેસ્પિરેટરી હાર્ટ અને ફેફસાને મજબૂત કરવા માટે છે. એટલે એ જરૂરી છે પણ માત્ર કાર્ડિયો કરવાથી તમે આ વસ્તુ પૂરેપૂરી અચીવ નથી કરી શકતા, એ ફિટનેસ અચીવ નથી કરી શકતા. એને માટે તમારે રેઝિસ્ટન્ટ ટ્રેનિંગ એટલે કોઈ પણ ફોર્મમાં તમે બોડી વેઇટનો ઉપયોગ કરો, તમે ડમ્બેલ્સ વાપરો, તમે જિમમાં જઈને વધારે વેઇટ ટ્રેનિંગ કરો, પણ કોઈ પણ ફોર્મમાં વેઇટ ટ્રેનિંગ કરો એ ખૂબ જરૂરી છે. તેનાથી તમારા મસલ ફાઇબર ઇન્કોર્પોરેટ થાય છે વધારે અને એમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ થાય છે જે તમને લોંગ ટર્મ માટે બેનિફિટ કરે છે. બરાબર છે. તો જે લોકો કરે છે કન્ટિન્યુ, હવે એ પોતે જાતે એના હિસાબથી ડિસાઈડ કરે કે અથવા તો કોઈ કન્સલ્ટ કરીને પોતે જો એના સિસ્ટમ વાઇઝ કરે તો સારું પડે? જો તમે વેઇટ ટ્રેનિંગ કરવા માંગો છો તો એ તમને ઊંધી અસર પણ કરી શકે છે. રાઈટ. મતલબ કે તમે એક લિમિટથી વધારે વેઇટ ઝડપથી ઉઠાવવા માંડ્યા અને જો તમે પ્રોપર કન્ડિશનમાં નથી ઉઠાવ્યું તો તમને શોલ્ડર ડેમેજ થઈ શકે છે, તમને બેકમાં પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે હું આ માટે બે વસ્તુ સલાહ આપીશ કે જો પોસિબલ હોય તો કોઈ પ્રોપર ટ્રેનરની સાથે મળીને તમે કરો અને બીજું જો પોસિબલ નથી તો હંમેશા ચાલુ ઓછા વેઇટથી કરો અને અઠવાડિયા 10 દિવસ 15 દિવસ એ પ્રોપર વેઇટથી ટ્રેન થયા પછી જ એની ઉપરના વેઇટ માટે ટ્રાય કરો. ઓકે. પહેલે દિવસથી હીરો બનવાની કોશિશ જરૂરી નથી. નહીં કરો. યસ. હવે બધી ઘણા બધા લોકો મિસ્ટેક કરતા હોય છે, સર. ઓકે. સર, આપણે બે ડિસીઝની તો વાત કરી છે, એક શુગર છે અને એક ઓબેસિટી છે. ત્રીજો સ્ટેપ આવે છે એ છે થાઇરોઇડ. તો આપણે થાઇરોઇડ વિશે થોડી ચર્ચા કરીએ. ખરેખર થાઇરોઇડ સ્લો એ ખરેખર થવાનું મુખ્ય કારણ શું છે? થાઇરોઇડ યુઝ્યુઅલી ઘણા બધા હોર્મોનની સાથે મળીને કામ કરતી ગ્રંથિ છે.
જેમ કે આપણા માસિક રિલેટેડ હોર્મોન છે લેડીઝોમાં, મેલમાં ટેસ્ટોસ્ટેરોન છે, ગ્રોથ હોર્મોન છે, ઇન્સ્યુલિન લેવલ છે, આ બધા હોર્મોન એકબીજા સાથે હાર્મોનીમાં કામ કરતા હોય છે. એટલે કોઈ પણ એક હોર્મોન આગળ પાછળ થાય, જેમ કે મેનોપોઝ આવે કે મેલમાં ટેસ્ટોસ્ટેરોનની કમી થાય છે અથવા તમને ડાયાબિટીસ આવે, તો આ બધા હોર્મોન થાઇરોઇડને પણ ડિસ્ટર્બ કરી જાય છે. એની સાથે સાથે જે અત્યારે વધારે થાઇરોઇડનું પ્રમાણ વધી રહ્યું છે તે વાયરલ ઇન્ફેક્શન, થ્રોટ ઇન્ફેક્શન વારે થવાથી જો એ થાઇરોઇડાઇટિસ એટલે કે થાઇરોઇડ પર પણ અસર કરી જાય તો થાઇરોઇડ ગ્રંથિ ડેમેજ થાય છે. અને જો એ રિકરન્ટલી થાય તો એને લીધે પણ ધીમે ધીમે થાઇરોઇડ ગ્રંથિ ઓછી કામ કરે છે. અને ત્રીજી કન્ડિશન છે ઓટો ઇમ્યુન કન્ડિશન, કે જેમાં થાઇરોઇડની સામે એન્ટી ટીપીઓ એન્ટીબોડી જે બોડી પોતે જ ડેવલપ કરતી હોય છે, એ જો ટ્રિગર થઈ જાય તો એમાં કોઈ પણ કારણ, આપણી કોઈ પણ ભૂલ વગર એ એન્ટીબોડી થાઇરોઇડ ગ્રંથિને નુકસાન પહોંચાડી દે છે અને તમે થાઇરોઇડના પેશન્ટ બની શકો છો. કારણ કે તમારી ગ્રંથિ થાઇરોઇડનો હોર્મોન બનાવવાનું બંધ કરી દે છે, એટલે એની ઉણપ થાય છે તમારા બોડીમાં અને તમે થાઇરોઇડના પેશન્ટ બની જાઓ છો. ઓકે, તો ચાલો રાખો. થાઇરોઇડના પ્રકાર આવતા હશે ને સર? થાઇરોઇડમાં હાઇપોથાઇરોઇડિઝમ, તો હું એક હાઇપરથાઇરોઇડિઝમ. ક્વેશ્ચન કરું તમને. ચાલુ જ છે ને કન્ટિન્યુ? સર, આપણે જે થાઇરોઇડની તમે વાત કરી છે, તો ખરેખર થાઇરોઇડમાં કેટલા પ્રકાર હોય છે? થાઇરોઇડમાં 3 રીતે ડિસીઝ હોય છે. એક છે હાઇપોથાઇરોઇડિઝમ, જે સૌથી કોમન છે, મતલબ 90% પેશન્ટ હાઇપોથાઇરોઇડના હોય છે, કે જેમાં થાઇરોઇડ ગ્રંથિ તમારા શરીરની જરૂરિયાત કરતાં ઓછું કામ કરતી હોય છે અને એમાં જે હોર્મોન ખૂટે છે તે હોર્મોન આપણે બહારથી આપવો પડે છે. પણ બાકીના 10%માં હાઇપરથાઇરોઇડિઝમ, મતલબ તમારી થાઇરોઇડ ગ્રંથિ જરૂર કરતાં વધારે પડતી કામ કરે છે, જેને કારણે પણ તકલીફ થાય, જેમાં વજન ઘટી જવું, વાળ ખરવા, શરીરમાં ધુજારી આવવી, પરસેવો થવો અને ખૂબ વીકનેસ લાગવી, એવા સિમ્પટમ્સ આવતા હોય છે. બરાબર. હાઇપોથાઇરોઇડિઝમ યુઝ્યુઅલી એસિમ્પ્ટોમેટિક હોય છે, તમને જલ્દી ખબર નથી પડતી, જ્યારે હાઇપરથાઇરોઇડિઝમ સિમ્પ્ટોમેટિક હોય છે. અને ત્રીજી જે ડિસીઝ, મતલબ થાઇરોઇડની અંદર ગાંઠ થવી, થાઇરોઇડમાં નોડ્યુલ થવું અથવા ગોઈટર થવું, અને એ સામાન્ય રીતે પહેલાં કરતાં આયોડિનની સફિશિયન્સીને લીધે પહેલાં કરતાં થાઇરોઇડ નોડ્યુલ ખૂબ ઓછા થઈ ગયા, અને જે હવે જોવા મળે છે તેમાં થાઇરોઇડના કેન્સરના પ્રમાણ હોય છે, જે 2 થી 3% જેટલું છે, એનું પ્રિવેલન્સ એટલું બધું વધારે નથી. ઓકે, હવે થાઇરોઇડ થવાથી વજન ખરેખર કેમ વધી જાય ઝડપથી, અને એ વજન વધે ને એમાં એની સાથે ટૂંકમાં આપણી એનર્જી બી ડાઉન થતી હોય છે, તો એનું કારણ શું? સૌથી પહેલું તો આ એક મિથ છે કે થાઇરોઇડને લીધે ઝડપથી વજન વધે છે. ઘણા બધા લોકો, ખાસ કરીને ફિટનેસ ટ્રેનર અને ડાયટિશિયન પણ જ્યારે એમના પેશન્ટનું વજન નહીં ઘટતું હોય ને, ત્યારે એવું કહે કે તમને થાઇરોઇડ છે એટલે વજન નથી ઘટતું. એવું નથી. થાઇરોઇડ તમારા મેટાબોલિઝમ માટે ઇમ્પોર્ટન્ટ હોર્મોન છે. થાઇરોઇડને લીધે વજન વધી શકે, પણ એ સ્લોલી ધીમે ધીમે થોડું વજન વધતું હોય છે. એટલે જો તમને ફાસ્ટ વેઇટ ગેઇન થયું છે, 1 વર્ષમાં 8 કિલો વજન વધ્યું છે, મતલબ કે થાઇરોઇડને લીધે નથી, તમારે એનું કારણ શોધવું પડશે. પણ થાઇરોઇડ એક એવું હોર્મોન છે, જેમ આપણે વાહન ચલાવવું હોય તો સ્પાર્ક થાય તો જ વેહિકલ આગળ ચાલુ થાય, તો એ મેટાબોલિઝમનો સ્પાર્ક એટલે થાઇરોઇડ. એટલે જો થાઇરોઇડની ઉણપ તમારા બોડીમાં છે તો તમારું મેટાબોલિઝમ સ્લો થાય છે, એટલે વીકનેસ વધારે ફીલ થાય. એટલે વજન એટલું નથી વધતું, પણ તમને ફટિગેબિલિટી એટલે તમને નોર્મલ કામ કરતા થાક લાગવું, લેઝીનેસ લાગવી, એ થાઇરોઇડનું મેઇન કારણ અથવા મેઇન સિમ્પટમ્સ હોય છે. ઓકે, એટલે તો આપણે ખરેખર જે બધા લોકો ચર્ચાઓ કરતા હોય છે, ખરેખર ચર્ચાનો વિષય બની ગયો છે કે થાઇરોઇડ હોય એટલે વજન વધે. તો ખરેખર આ ખોટી માન્યતાઓ છે. થાઇરોઇડને લીધે સ્લોલી વજન વધતું હોય છે, અને જે તમે ખૂબ સારી રીતે ડાયટ એક્સરસાઇઝથી ટેકલ કરી જ શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. ઓકે, બરાબર છે. હવે આપણે જ્યારે વાત કરીએ TSH અને T3 અને T4, આ ખરેખર ઇનબેલેન્સ કઈ રીતે ઓળખવી જોઈએ? થાઇરોઇડનો જે હોર્મોન છે આપણા બોડીમાં, જે આપણી થાઇરોઇડની ગ્રંથિ ગળામાં છે, એનું સિક્રેશન કરે છે T4 હોર્મોન. T4 તમારા લોહીમાં જાય અને એ એક્ટિવ ફોર્મ બને છે T3, જે તમારા નાના કોષોમાં જઈને અસર કરે છે. પણ એ T3 T4 જો ઓછા છે કે વધારે છે, એનું નિયમન કરે છે પિચ્યુટરી ગ્લેન્ડ, જે આપણી આંખની પાછળ બ્રેઇનમાં એક પિચ્યુટરી ગ્લેન્ડ, જેને અમે કહીએ હોર્મોનની ગ્રંથિની બોસ, કે એ સિગ્નલ આપે તો જ બાકીની બધી ગ્રંથિ નોર્મલ કામ કરી શકે. એ TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન સિક્રેટ કરે છે. એટલે જો TSH વધારે આવે છે અથવા T3 T4 ઓછા આવે છે, તો એ તમારી થાઇરોઇડ એટલે હાઇપોથાઇરોઇડની નિશાની છે. પણ T3 T4 ઓછા જલ્દી નથી થતા, કારણ કે TSH ઇઝ અ ગવર્નિંગ હોર્મોન.
Okay. એટલે અમે સૌથી વધારે એમ્ફેસિસ TSH પર આપીએ કે જો તમારું TSH વધારે છે મતલબ તમને હાઇપોથાઇરોઇડની શરૂઆત થઈ ગઈ છે, ભલે T3 T4 નોર્મલ હોય તો પણ. Okay. એટલે સૌથી પહેલું સ્ક્રીનિંગ ટેસ્ટ TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન હોવી જોઈએ, અને જો એમાં કંઈ ડાઉટ હોય અને જરૂરી હોય તો T3 T4 અથવા ખાસ કરીને હવે અમે આજકાલ ફ્રી T3 ફ્રી T4 ના રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. અચ્છા, અને ટૂંકમાં એ લાસ્ટ રિપોર્ટ આવે છે કે હા, એટલે ફ્રી T3 ફ્રી T4માં તમારે ભૂખા પેટે છો કે નથી એની જરૂરિયાત નથી, તમે કોઈ પણ સમયે કરાવી શકો છો. એટલે Okay. અમે T3 T4 ને બદલે વધારે ફ્રી T3 ફ્રી T4 ના ઓકે, બરાબર છે. હવે હાઇપોથાઇરોઇડ માટે ખરેખર કયા ફૂડ્સ હાનિકારક છે અને કયા જે છે કે જે નેચરલ ફૂડ્સ તરીકે સપોર્ટ કરે છે? સામાન્ય રીતે હાઇપોથાઇરોઇડમાં જે ગોઇટ્રોજન્સ કહેવાય કે જેને કારણે થાઇરોઇડની ગ્રંથિ મોટી થઈ શકે અથવા થાઇરોઇડની ગાંઠ થઈ શકે એવા ફૂડ એવોઇડ કરવા પડે, જેમાં સમાવેશ થાય છે કોલીફ્લાવર, એટલે આપણી કોબીજ, પછી આપણું ફ્લાવર જે કહીએ છીએ તે, રેગ્યુલર. પાલકની ભાજી. જો તમે નોન વેજીટેરિયન હોવ તો એમાં ઝીંગા અને સી ફૂડ, કારણ કે એમાં આયોડિનની માત્રા વધારે પડતી હોય સી ફૂડમાં, અથવા કોઈક એવા કેમિકલ્સ હોય સી ફૂડમાં કે જે તમારા ગોઇટ્રોજન તરીકે થાઇરોઇડ હોર્મોનને બ્લોક કરી દેતા હોય, અને સોયાબીન. પણ આ બધા જે ફૂડ છે તે જો તમારું TSH વધારે છે તો તમારે એવોઇડ કરવા પડશે, પણ તમારું TSH કંટ્રોલમાં છે દવા લઈને, અથવા તમારી પ્રોપર દવાથી તમને કોઈ સિમ્પટમ નથી તો તમે આ બધા ફૂડ ખાઈ શકો છો. અને બને ત્યાં સુધી આ ફૂડ કાચા નહીં ખાઓ. તમારે કોબીજ, ફ્લાવર, પાલક ખાવા છે તો એને રાંધીને રસોઈમાં શાક તરીકે ખાઓ, બરાબર છે. કાચા નહીં ખાઓ, તો તમે થાઇરોઇડ સાથે પણ આ વસ્તુ ખાઈ શકો છો. બરાબર છે. એટલે તો સર જે થાઇરોઇડ પેશન્ટ છે તો ખરેખર એમને કાચા ટૂંકમાં જે વેજીટેબલ્સ છે એ ખાવા કોબી, ફ્લાવર અને પાલક, 3 વસ્તુને 3 વસ્તુ. અવોઇડ કરવાના છે. બાકીના કાચા શાકભાજી ખાઈ શકે છે. ઓકે, બરાબર છે. હવે સ્ટ્રેસ અને થાઇરોઇડને કનેક્શન શું છે સર ખરેખર? સ્ટ્રેસ એક એવું પ્રમાણ છે અથવા એવું ફેક્ટર છે કે જે તમારી પિચ્યુટરી ગ્લેન્ડ પર અસર કરે છે. એટલે જો બોસને જ તમે કબજામાં કરી કરી લીધું લેશું. તો બાકીની બધી ગ્રંથિ તમારા કબજામાં આવી જાય. એટલે સ્ટ્રેસ તમારી બાકીની બધી ગ્રંથિને કબજામાં કરી શકે છે. ઓકે. એટલે સ્ટ્રેસ વધારે હશે તો તમારું થાઇરોઇડ ઇમ્બેલેન્સ થઈ શકે છે, અને યુઝ્યુઅલી સ્ટ્રેસને કારણે હાઇપોથાઇરોઇડ થાય, પણ આ બધું સબ ક્લિનિકલ થાય. એટલે કોઈ એમ કે મને થાઇરોઇડ સ્ટ્રેસને લીધે થઈ ગયું, નહીં. થાઇરોઇડ સ્ટ્રેસને લીધે એગ્રાવેટ થયું, પણ તમારા શરીરમાં એની ઉણપ તો હતી જ. ઓકે. સુગર, તો કે સુગર તમારા શરીરમાં હતું જ જે સ્ટ્રેસને લીધે એગ્રાવેટ થયું. એટલે સ્ટ્રેસ ઇઝ અ એગ્રાવેટિંગ ફેક્ટર, નોટ અ કોઝેટિંગ ફેક્ટર. એટલે સ્ટ્રેસથી થતું નથી, પણ જે હોય કન્ડિશન તે એગ્રાવેટ થાય છે. બરાબર છે. ટૂંકમાં એને એક્ટિવેટ કરવાનું કામ કરે છે. યસ. જો આપણે જે થાઇરોઇડ છે ઓલમોસ્ટ એક કેટલા ઉંમર ટૂંકમાં કેટલા વય પછીની કદાચ શરૂઆત વધારે થતી હોય છે? થાઇરોઇડ આમ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. 6 દિવસના બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધ સુધી કોઈને પણ થાઇરોઇડ થઈ શકે છે. ઓકે. પણ જે સૌથી કોમન એજ છે થાઇરોઇડ આવવાની તે છે ફિમેલમાં પોસ્ટ મેનોપોઝલ, એટલે મેનોપોઝ આવ્યા પછી સૌથી વધારે કોમનલી થાઇરોઇડ જોવા મળે છે. અને સેકન્ડ કોમન ટીન એજમાં, જ્યારે બાળકનો ગ્રોથનો મેક્સિમમ પીરિયડ ચાલુ હોય એ સમયે થાઇરોઇડની ઉણપ બહાર આવતી હોય છે. તો સર આપણે થાઇરોઇડની વાત કરીએ છીએ, એમાં એક લાસ્ટ ક્વેશ્ચન છે સર, અને એ ખરેખર બહુ જાણવો અને સમજવો જરૂરી છે. કેમ કે જ્યારે થાઇરોઇડ પેશન્ટ હોય છે ને તો ટૂંકમાં આપણે વાત કરીએ કે ઘણા સમય સુધી એમની મેડિસિન ચાલતી હોય છે, અને જ્યારે એ થોડો કંટ્રોલમાં આવે તો પછી એમના જે પાવર હોય છે 20, 25, 50 કે 75, તો એ પછી ધીમે ધીમે ઓછા કરતા હોય છે. તો ખરેખર એ લોકો માટે યોગ્ય છે કે નથી? આ ખૂબ સારો ક્વેશ્ચન છે, અને જે અમે કોમનલી ઘણી વખત પેશન્ટ સાથે જોઈએ છે કે એક તો પહેલું થાઇરોઇડ, હાઇપોથાઇરોઇડમાં જ્યારે થાઇરોઇડ મેડિસિન લે છે એ લાઈફ લોંગ હોય છે. એટલે તમે જીવો છો ત્યાં સુધી તમારે મેડિસિન લેવી પડતી હોય છે. અને જે પાવરથી તમારું થાઇરોઇડ એકદમ કંટ્રોલમાં છે, કંટ્રોલમાં મતલબ TSH તમારું 0.4 થી 4ની વચ્ચે છે, એ પાવર તમારે સેમ કન્ટિન્યુ રાખવાનો હોય છે. એમાં ઘટાડો કરવાનો છે એમાં નહીં. ઘટાડો કરવાથી ઉલટાનું થાઇરોઇડ વધશે, તમારું મેટાબોલિઝમ સ્લો થશે, અને તમને ફાયદો નહીં, તમને નુકસાન થશે. ઓકે. તો જે આ બધા લોકો ઘણી બધી મિસ્ટેકો કરતા હોય છે, અને ઓલમોસ્ટ તમારી આગળ એવા પેશન્ટો હશે જ કે પોતે જાતે ડિસિઝન લઈ લેતા હોય છે, તો ખરેખર આવી ભૂલો ના કરવી જોઈએ. હાજી. ઓકે. સર ખરેખર આજે તમારી સાથે ડિસ્કસ કરી અને બહુ સરસ મજાની માહિતીઓ મળી છે. નાના નાના ટોપિક છે પણ ખરેખર બહુ અગત્યના છે. એમાં 3 જે છે ઓલમોસ્ટ મેજોરિટી ચાલે છે. તો ખરેખર આપણા દર્શક મિત્રોને ઘણું બધું જાણવા મળ્યું હશે આપણા પોડકાસ્ટ દ્વારા.
તો ખરેખર સરનો ખૂબ ખૂબ આભાર કરીએ આપણે. થેન્ક યુ સો મચ સર, તમે સરસ Thank you. મજાની માહિતી આપી. અને આજના સમયની અંદર ખરેખર આપણી લાઈફસ્ટાઈલ જે છે ને એ ખરેખર બહુ એટલે બહુ એકદમ વ્યસ્ત છે, અને આપણે ઘણા બધા ચેન્જીસ નાના મોટા જે કરવા જોઈએ એ કરી અને આપણી પોતાની લાઈફને આપણે સારી રીતે, ટૂંકમાં આપણી હેલ્થને આપણે કરી શકીએ છીએ. તો ખરેખર આ પોડકાસ્ટ જોવાનું ભૂલશો નહીં, અને એવા લોકોને પણ જેને ખરેખર આવી કોઈ બીમારીઓ છે, અથવા તો જે વજનથી પરેશાન છે, જે શુગરથી પરેશાન છે, અને જેમને થાઇરોઇડ બી છે, તો એ નાની નાની મિસ્ટેકો છે, તો ખરેખર એને ધીમે ધીમે આપણે સોલ્વ કરી શકીએ. તો ખરેખર મજા આવી સર સાથે વાત કરીને. ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.